છે અને હોસ્પિટલની શું સ્થિતિ છે તેની માહિતી આપણા સુધી પહોંચાડી રહ્યા છે અંજલિ, વડોદરાની સયાજી હોસ્પિટલ કે જ્યાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામડામાંથી પણ લોકો જતા હોય છે અને આ જ હોસ્પિટલમાં લોકો સાજા થવા માટે જતા હોય છે, પરંતુ ખોરાક જોઈને લાગી રહ્યું છે કે લોકો બીમાર પડશે। हाँ बिल्कुल जिज्ञासा, जे रीते बात करें कि हॉस्पिटलनी अंदर लोग सारा थवा माटे आवता होय छे, परंतु एसएसजी हॉस्पिटल में जो बात करिए तो लोग सारा थवा तो आवे छे, परंतु तेना सगाओ जे दर्दीओनी साथे आवता होय छे तेओ पण अहींयाथी बीमार थईने जाय तेवा दृश्यो चोक्कसथी जोई शकाय। दृश्यों में पाछळ जे जोवा मळी रही छे एसएसजी हॉस्पिटलनी आ एज केन्टीन छे के ज्यां आगळ वहेली सवारे ज्यारे आरोग्य विभागनी टीम पोते चकासणी माटे आवी त्यारे जाणवा मळ्युं हतुं के तमाम जे स्टाफना लोको छे तेओ द्वारा कोईपण प्रकारनी चोक्कसता राखवामां नहोती आवती, स्वच्छता राखवामां नहोती आवती, जेना कारणे लोकोना स्वास्थ्य साथे चेड़ा थई रह्या हता। जे रीते बात करीए तो केन्टीनमांथी अखाद्य वस्तुओमां सड़ेला बटाका, टामेटा अने डુંગળી सहित जे खांडनो कट्टो पड्यो हतो तेनी अंदरथी पण मरेली मधमाखीओ मळी आवी छे। लोको अहींया सारा थवा आवता होय छे, पोताने नजीवा दरे खोराक मळी रहे ते माटे शोधमां होस्पिટલની केन्टीननो उपयोग करता होय छे, परंतु आ ज प्रकारे जो लोकोना स्वास्थ्य સાથે ચેડા થતા રહેશે એ પણ હોસ્પિટલ કેમ્પસની અંદર તો લોકો અને જે દર્દીઓ છે તેમના સગાઓ ક્યાંય જશે? કારણ કે જે રીતે વાત કરી કે વડોદરા શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવા એ કોઈ નવી વાત નથી। અગાઉ પણ વડોદરા શહેરની અનેક નામાંકિત રેસ્ટોરન્ટ્સ હોય કે પછી હોટેલ્સ હોય, આ તમામ જગ્યાએથી અખાદ્ય વસ્તુઓ મળવી સામાન્ય થઈ ગઈ છે, પરંતુ જ્યારે આજે જો વાત કરીએ તો રેસ્ટોરન્ટ નહીં પરંતુ એસએસજી હોસ્પિટલ કે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, રોજના હજારો દર્દીઓ અહીંયા દાખલ થતા હોય છે અને પોતાની સારવાર માટે આવતા હોય છે। નજીકમાં કોઈ પણ જગ્યા ના હોવાના કારણે તેઓને નજીવા દરે ખાવાનું મળી રહે, પોતાનું પેટ ભરી શકે તે માટે તેઓ આ રેસ્ટોરન્ટનો ઉપયોગ કરતા હોય છે, કેન્ટીનનો ઉપયોગ કરે છે। આરોગ્ય વિભાગ દ્વારા ઇમ્પ્રુવમેન્ટ નોટિસ 3 વખત પાઠવવામાં આવી, તેમ છતાં કોઈ પણ પ્રકારનો સુધારો નહીં લાવતા આજે જે કેન્ટીન છે તેને બંધ કરી દેવામાં આવી છે। તો બીજી તરફ કેન્ટીનના જે સંચાલક છે તેઓએ ટીવી9 સમક્ષ રજૂઆત કરી અને પોતાનો પક્ષ મૂકતા બચાવ કર્યો હતો કે તમામ વસ્તુઓ તાજી બનાવેલી છે, પરંતુ ઢાંકવાનું ભૂલી ગયા હતા। ક્યાં સુધી વડોદરાના લોકો આ પ્રકારના સ્વાસ્થ્યના ચેડા સહન કરશે? કારણ કે જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરની અંદર અનેક લોકો છે કે જેઓ આ પ્રકારની રેસ્ટોરન્ટને હોટલનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આજે જ્યારે એસએસજી હોસ્પિટલ કે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે, આ હોસ્પિટલની અંદરની જે કેન્ટીન છે તેમાં જે માપ પ્રમાણેનું તેલ હોવું જોઈએ તેના કરતાં વધારે ખરાબ એટલે કે કાળું થઈ ગયેલા તેલનો પણ વારંવાર ઉપયોગ કરાતો હતો। સમોસાનો જે માવો છે તે સડી ગયેલો હતો, લસણની ચટણીમાંથી દુર્ગંધ આવતી હતી। દર્દીઓ દ્વારા 2 દિવસ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી કે કેન્ટીનમાં જે રસોઈ બનાવવામાં આવે છે તેની સીધી સ્મેલ છે તે ઇમરજન્સી વિભાગ તરફ આવતી હોવાના કારણે દાખલ થયેલા દર્દીઓને પણ મુશ્કેલી પડે છે। જિજ્ઞાસા, જે રીતે વાત કરી વડોદરા શહેરની રાજ્યના તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા અનેક વખત નોટિસ પાઠવવામાં આવે છે, રજૂઆત સાંભળવામાં આવે છે, તેઓને દંડ ફટકારવામાં આવે છે અને આ તમામ થઈ ગયા બાદ પોતે કામગીરી કરી દીધી હોય તેવો સંતોષ વ્યક્ત કરે છે, પરંતુ વડોદરાના લોકો હોય કે રાજ્યના તમામ લોકો ક્યાં સુધી આ પ્રકારની જે બેદરકારી છે તેનો ભોગ બનતા રહેશે? સાજા થવા માટે આવેલા દર્દીઓ અહીંયાથી બીમાર થઈને જાય તેવા દ્રશ્યો ચોક્કસથી જોવા મળી રહ્યા હતા। જી જિજ્ઞાસા। બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે અમારા સંવાદદાતાએ જે પ્રકારના વડોદરાના ત્યાં દ્રશ્યો બતાવ્યા છે અને શું સ્થિતિ છે એનાથી અવગત કરાવ્યા છે। એસએસજી હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં લોકો ત્યાં સારવાર માટે જતા હોય છે, પરંતુ કેન્ટીનમાંથી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો છે। આ ટામેટા પણ આપ જોઈ શકો છો કે સડેલા ટામેટા છે, અન્ય જે વસ્તુઓ છે એ પણ વાસી હોવાનું સામે આવ્યું છે।